પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય ભાદરવા સુદ પાંચમના થયું છે. તો આ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં એમનું પ્રાકટ્ય શા માટે, તેનું રહસ્ય શું છે, તેમજ શ્રી હરિરાયજી એવું શા માટે કહે છે કે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, તેમાં શું રહસ્ય છુપાયેલું છે, આ બંનેના ખુલાસા આજના સત્સંગમાં આપણે જાણીશું. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ગોકુળમાં પ્રવેશતા જ વિશાળ ચોક આવેલો છે. તેનું નામ છે નંદ ચોક. સવારનો સમય હતો. ગુજરાતમાંથી વૈષ્ણવોનો સંઘ વ્રજયાત્રા કરવા આવેલો. તે બધા અહીં આવી પહોંચ્યા હતા. તેમણે જોયું ગોકુળમાં ક્યાંક મહામહોત્સવ થઈ રહ્યો છે. શરણાઈના સૂર ગોકુળની ગલીઓ વિંધીને નંદચોક સુધી પહોંચ્યા હતા. ઢોલ, નગારા, ભેરીનો ભારે કોલાહલ શરણાઈના સૂરોને દબાવી દેતો હતો. દૂર દૂરથી ઝાંઝ, પખવાજ સાથે વધાઈઓ ગવાઈ રહેવાના અણસાર આવતા હતા. સંઘના મેવાડી કૃષ્ણદાસે જોયું કે ગોકુળવાસીઓ દોડાદોડી કરતા હતા. તેમણે એક વ્રજવાસીને ઊભો રાખીને પૂછ્યું, ભૈયા, आज यह गोकुल गांव में कौन सा उत्सव है? बाबा, आज हमारे कल्याण बाबा के घर लालन को प्राकट्य भयो है. हम गोकुलवासी के लिए आज जन्माष्टमी को उत्सव है. भैया, ये उत्सव कहाँ मनाया जा रही है? सीधे जशोदा घाट की दिशा में चले जाओ. सौ वैष्णवो उतावड़ा उतावड़ा जशोदा घाट तरफ ગયા. જશોદા ઘાટની ગલી વ્રજવાસીઓ અને વૈષ્ણવોથી હકડેઠઠ હતી. આંબા અને આસોપાલવના તોરણો ઝૂમતા હતા. કદલી સ્તંભો બંને બાજુ બંધાયા હતા. બંધનવારની શોભા સુહામણી હતી. સૌ ઝાંઝ, પખવાજના તાલે નાચતા કૂદતા ગાતા હતા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. ગુજરાતના વૈષ્ણવો ભીડમાંથી માર્ગ કરતા કરતા ગોવિંદ ભવન સુધી પહોંચી ગયા. તોરણમાળા અને બંધનમાળાઓથી ભવનની રોનક બદલાઈ ગઈ હતી. કદલી સ્તંભોથી દ્વાર સુશોભિત હતું. દ્વારે સાથિયા પુરાયા હતા. સૌભાગ્યવતી વ્રજનારીઓ મંગલ ગીત ગાતી હતી. બ્રાહ્મણો વેદપાઠ કરતા હતા. ઢાઢી ઢાઢણ નાચતા ગાતા હતા. કીર્તનની રમઝટ જામી હતી. હેરી હે ભૈયા હો, આજ નંદરાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત કોલાહલ, મંગલ ચાર ઠયો. ધીમે ધીમે વૈષ્ણવો દ્વાર ઓળંગી ભવનમાં ગયા. ચોકમાં દધી કાદવ થયો હતો. ઊંચા ઓટલા પર મખમલનો લાલ ગાલીચો બિછાવ્યો હતો. શ્રી કલ્યાણરાયજી રેશમી ધોતી ઉપરણો ધરી પ્રસન્ન વદને બિરાજ્યા હતા. આપે કર્ણમાં રત્નજડિત કુંડળ અને હસ્તમાં કંકણ ધર્યા હતા. કંઠમાં સોનામણી મોતીની માળાઓ ઝૂલતી હતી. એમના બડે કાકાજી શ્રી ગિરધરજી આદિ સર્વ પરિવાર પણ સાથે બિરાજ્યો હતો. શ્રી કલ્યાણરાયજી સૌને ઉત્તમ દાન આપી રહ્યા હતા. સૌ આશીષ આપી રહ્યા હતા. ચિરંજીયો ગોપાલ બાબા તેરો, ચિરંજીયો ગોપાલ. વૈષ્ણવો અદ્ભુત નંદ મહોત્સવના દર્શન કરી ધન્ય ધન્ય થયા. ત્યાંથી બધા યશોદા ઘાટે ગયા. યશોદા ઘાટ પર જગ્યાની મોકળાશ હતી. શ્રી યમુનાજી પણ આજે પ્રસન્નતાથી વહેતા હતા. તરંગ, ભુજાઓ, મુક્તિકા, વાલુકાના કંકણો ચમકતા હતા. ત્યાં શ્રી યમુનાજીના પુલિન પર વૈષ્ણવો પોતપોતાના યુથમાં બેસી મહોત્સવના આનંદને વાગોળતા હતા. ગુજરાતના વૈષ્ણવો પણ એક યુથ પાસે પહોંચી ગયા. ભગવત સ્મરણ કરી તેમની પાસે બેઠા.
વૈષ્ણવો વાત કરી રહ્યા હતા કે મને તો આજે લાલનની ઝાંખી થઈ ગઈ. શ્રીજી શ્રી ગોકુલેશજીની સાથે અંદર સુધી જવાનો લાભ પણ મળ્યો. લાલન કેવા છે? બડે કાકાજી શ્રી ગિરધરજી અને શ્રીજી આસપાસમાં વાત કરી રહ્યા હતા કે લાલન શ્રી ગુસાઈજી મહારાજના સ્વરૂપને ખૂબ મળતા આવે છે. ગુલાબી ગૌર વર્ણ છે, નેત્રો કમલદલ જેવા વિશાળ અને અણિયાળા છે, લલાટ વિશાળ છે, મસ્તકે સુંદર શ્યામ કેશની ગાઢી બાબરી છે, નાસિકા લાંબી અને અણિયાળી છે, હોઠ પાતળા છે, હળપચી અને કપોલ પર ખંજન પડે છે, શ્રીઅંગ ભરાવદાર અને લાંબુ છે. હું તો નિરખ્યા જ કરું. સાચી વાત છે વૈષ્ણવ, મોરના ઈંડા છે. શ્રીજી આજ્ઞા કરતા હતા કે કાકાજી શ્રી ગુસાઈજી મહારાજના ચરવિત તાંબુલના અધરામૃતથી લાલન પ્રગટ્યા છે. એટલે શ્રી ગુસાઈજી મહારાજ ફરી પ્રગટ થયા. હજી પૃથ્વી પર ઘણા દેવીજીવો અનાથ છે. એમને શરણે લેવા પોતાના વંશમાં શ્રી વલ્લભ વિઠ્ઠલ ફરી પ્રગટ થાય છે. આપણા ગુરુદેવ શ્રી ગોકુલેશ પ્રભુને જુઓ ને, શ્રી વલ્લભાખ્યાનમાં ગાયું છે ને, તાત તણો પ્રતિબિંબ રે રસના. એટલે શું? અરીસામાં મોં જોઈએ તે પ્રતિબિંબ કહેવાય. આપણું મોં જેવું હોય ને એવું જ પ્રતિબિંબ દેખાય છે. માટે શ્રી મહાપ્રભુજીનું જ આબેહૂબ સ્વરૂપ શ્રી ગોકુલેશજીમાં જણાય છે. બંનેના નામ પણ એક જ, વલ્લભ. મને તો લાગે છે કે શ્રી ગોકુલેશજી શ્રી વલ્લભનું સ્વરૂપ છે. તેમાં જે પ્રકટ થયેલ આ લાલન એ શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ છે. વૈષ્ણવ, લાલનનું નામ શું પાડ્યું? નામ તો નામકરણ વિધિ વખતે પડાશે, પણ જાણવા મળે છે તેમનું નામ હરિરાય રખાશે. હું તો તેમને પ્રભુચરણ કહીશ. કેમ? જેમ શ્રી ગુસાઈજીને પ્રભુચરણ કહીએ છીએ તેમ. વૈષ્ણવ, મને મનમાં એક સવાલ મૂંઝવે છે. આજ્ઞા હોય તો પૂછું? અવશ્ય પૂછો. પૂછતા નર પંડિત. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ પક્ષ મંગળ કાર્યો માટે અશુભ ગણાય. પ્રભુનું પ્રાકટ્ય તો ઉત્તમ મુહૂર્તમાં થાય એવું સાંભળ્યું છે. તો લાલન શ્રાદ્ધ પક્ષના દિવસોમાં કેમ પ્રકટ થયા? જુઓ વૈષ્ણવો, એક વાત સમજી લો. જગત અને તેના સર્વ પદાર્થો એ પ્રભુની રચના છે. દરેક કણકણમાં પ્રભુના નામ ને રૂપ છે. તેથી જગતમાં કશું અમંગળ કે અશુભ નથી. શુભ અશુભ આપણા મનની માન્યતા છે. પ્રભુને મન પોતાનો કોઈ સર્જન અશુભ કે અમંગળ નથી. બીજી વાત, આપણા મનથી અશુભ અને અમંગળ હોય તે પણ પ્રભુની સેવામાં શુભ અને મંગળ થઈ જાય. સારસ્વત કલ્પમાં કૃષ્ણ જન્મ થયો ત્યારનો સમય જ્યોતિષની દ્રષ્ટિએ ઘણો અશુભ હતો, પરંતુ પ્રભુના પ્રાકટ્ય માટે અશુભ કાલ પરમ શોભન બની ગયો. રામજીના ચરણ સ્પર્શથી શીલાની અહલ્યા થાય તો પ્રભુના પધારવાથી કાળ કેમ મંગળ ન થાય? ત્રીજી વાત, પ્રભુની પ્રભુતા અવર્ણનીય છે. તેઓ અનાથના પણ નાથ છે, નિસાધનના સ્વામી છે. જગત જેને તરછોડે છે ને તેને જગદીશ પોતાના બનાવે છે. આથી જે સમય આપણે મંગળ કાર્યો માટે તરછોડ્યો તે સમયમાં પ્રકટ થઈ પ્રભુએ તેને અપનાવ્યો. મંગળ રૂપ પ્રભુના સ્વીકારથી આ સમય પણ મંગળ રૂપ બની ગયો. આપે તો ઘણો સરસ ખુલાસો કર્યો. મને હૃદયમાં એક બીજી ભાવના જાગે છે. એ સાચી હશે કે કેમ તે આપ જ બતાવજો. કહો ને. આજે ભાદરવા વદ પાંચમ થઈ. ભાદરવા વદના દિવસોમાં શ્રી ઠાકોરજીએ બબ્બે રસમય લીલાઓ કરી. એક તો દાણ લીલા અને બીજી સાંજી લીલા. આ બંને લીલા દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ પૂર્ણપણે સિદ્ધ કર્યો. પ્રભુએ પોતાના અલૌકિક રસોનો વ્રજાંગનાઓને આસ્વાદ કરાવ્યો. આ દિવસ આપણા માટે અતિ શુભ ગણાય. સારસ્વત કલ્પની લીલા જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે માટે અત્યારે ફરી પ્રકટ થઈ છે. તેથી આ લીલાઓની દિવ્ય ભાવનાઓનો અનુભવ કરાવવા માટે જ આજે શ્રી વલ્લભ વિઠ્ઠલ બંને એક જ સ્વરૂપે ધરીને પ્રકટ થયા છે. અતિ સુંદર. મોહનભાઈ, આજના આનંદને આસ્વાદવા એક વધાઈ ગાવને.
મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ, પ્રેમ મુદિત જોવતી જન જસ ઓ શ્રીનાથજી. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ, પ્રેમ મુદિત જોવતી જન જશ ગાવત, શ્યામ સુંદર કો લે લે નામ, જहाँ तहाँ લીલા અવગાહત, ખરીક ખોરી દધી મંથન ઠામ, કરત કુલાહલ નિસ અરુબાસર, આનંદ में બીબત સબ જામ, નંદ ગોપ સુત સબ સુખદાયક, મોહન મૂર્તિ પૂરન કામ, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર આનંદ નિધિ, સખી નિરખ શોભા અભિરામ. આમ શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાકટ્ય વિક્રમ સંવત 1647 ભાદરવા વદ 5મે શ્રી ગોકુલમાં થયું. શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ આપનું પ્રાકટ્ય છે. શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી, શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી ગોવિંદરાયજી, શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજી અને શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજી. એ રીતે છે. હવે એક વધાઈ જોઈએ. શ્રી કલ્યાણરાય ઘર નીકી બાજત બધાઈ, પ્રગટે શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી વિઠ્ઠલ અતિ રૂપ કહાય, નિજ પથ દ્રઢ અતિ કરત કરન કાજહી, નિજ લીલા સબ પ્રગટ દિખાય, નિજ જન કે શિक्षा के कारण शिक्षा पत्र किए प्रगटाई, असरन सरन कहावत जग में रसिक दास શિરનાય. હવે અહીં પ્રશ્ન કર્યો છે ને કે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, એવું શ્રી હરિરાય મહાપ્રભુજીએ શા માટે કહ્યું? કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. પ્રિય વૈષ્ણવો, શ્રી હરિરાયજીને પોતાના બ્રહ્મ સંબંધ દાતા ગુરુદેવ શ્રી ગોકુલેશજીમાં સુદૃઢ આસક્તિ હતી. આપે પોતાની આ આસક્તિને લઈને શ્રી ગોકુલેશજીના ઘણા ગુણાનુવાદ ગાયા છે. આપની રચનાઓમાં શ્રી ગુરુદેવાષ્ટકમ, શ્રી ગોકુલેશાષ્ટકમ, શ્રી ગોકુલેશ અષ્ટોત્તરશત નામાવલી આદિ મુખ્ય છે. શ્રી ગોકુલેશજી વિના આપ રહી શકતા નહીં. આપ દરરોજ શ્રી ગોકુલેશજી પાસે પધારીને ભગવદ્ વાર્તા સાંભળતા, પછી સ્વગૃહે પધારી રાતભર તેનું મનન ચિંતન કરતા. શ્રી ગોકુલેશજીની કૃપાથી તેના જે મર્મ સમજાય તે લખતા. આમ આપે શ્રી ગોકુલેશજીના સ્વમુખે કહેલી ભગવદીય વાર્તાઓના મર્મ સ્પષ્ટ કરવા તેના પર ભાવ પ્રકાશ નામની ટીકા વ્રજભાષામાં લખી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની શ્રીનાથજી શ્રી ગુસાઈજીની નિજ વાર્તા અને ઘરુ વાર્તા શ્રી ગોકુલેશજી પાસેથી શ્રવણ કરી વ્રજભાષામાં લિપિબદ્ધ કરાવી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આદિની બેઠકોના ચરિત્રો પણ શ્રી ગોકુલેશજી પાસેથી પ્રાપ્ત કરી પુસ્તક રૂપે તૈયાર કરાવ્યા. આથી શ્રી ગોકુલેશજી પણ શ્રી હરિરાયજી પર ખૂબ પ્રસન્ન રહેતા. જ્યારે શ્રી ગોકુલેશજી ભૌતિક દેહનો ત્યાગ કરી નિત્યલીલા ધામમાં પધાર્યા ત્યારે શ્રી હરિરાયજીને ઘણો ખેદ થયો. હૃદય શ્રી ગુરુદેવના દર્શન વિના વિરહ તાપથી પ્રજળવા લાગ્યું. શરીર વારંવાર શુદ્ધિ ગુમાવી દે. કોઈ કાર્યમાં ચિત્ત ન લાગે. આપ 3 દિવસ એકાંતમાં બિરાજી રહ્યા, ભોજન પણ ન કર્યું. આપને ઘણો ક્લેશ થયો. ત્યારે હૃદયમાં એવી પ્રેરણા થઈ કે તાપ નિવારણ માટે તાપાત્મક શ્રી મહાપ્રભુજીના 108 નામોનો પાઠ 3 દિવસ ને રાત સતત કરવો. આપ શ્રી એકાંત ખંડમાં બિરાજ્યા. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજીનું ધ્યાન ધર્યું. શ્રી ગોકુલેશજીએ સંસ્કૃતમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર પરથી રચેલ બૃહદ ટીકાનો અનુસંધાન રાખી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો મનમાં અખંડ જપ કરવાનો પ્રારંભ કર્યો. એમાં આપ શ્રી એવા નિમગ્ન થઈ ગયા કે આપને દેહ ધર્મોની પણ સ્મૃતિ ન રહી. ભૂખ તરસની બાધા ન નડી, નિદ્રા થાકનો પણ ઉપદ્રવ ન થયો, દેહ કર્મોની પણ આવશ્યકતા ન થઈ. જેમ જેમ આપ પાઠ કરતા રહ્યા તેમ તેમ અલૌકિક તાપ ક્લેશના દિવ્ય આનંદથી આપનું રોમ રોમ છલકાતું ગયું, તનુનવત્વ પ્રાપ્ત થતું ગયું. આપનું મન વચન શ્રી વલ્લભમય બની ગયું. આપને હવે ભૌતિક ક્લેશ ન રહ્યો. આમ
આપે સતત 3 દિવસ અને 3 રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના અખંડ જપ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી કર્યા. ત્યારે 3 દિવસના અંતે તેમની સમક્ષ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજી સાક્ષાત દિવ્ય સ્વરૂપોથી પ્રકટ થયા. આખા ખંડમાં સર્વત્ર પ્રકાશ પથરાઈ ગયો. તે જ વલયની મધ્યમાં 3 સ્વરૂપોની મધુરાકૃતિઓ બિરાજતી હતી. દિવ્ય સુગંધથી ખંડ છવાઈ ગયો હતો. શ્રી હરિરાયજી 2 હસ્ત જોડી મસ્તક નમાવી સામે ઊભા હતા. શ્રી ગોકુલેશજી આજ્ઞા કરે છે, વત્સ, તમે શોક કરો એ ઉચિત નથી. પૂજ્યપાદ શ્રી તાજચરણ, શ્રી પિતૃચરણ અને હું સદા સર્વદા તમારા પર અતિ પ્રસન્ન છીએ. તમારા હૃદયમાં જ અમારી સતત સ્થિતિ છે. પૂજ્યપાદ શ્રી તાજચરણે પ્રકાશિત કરેલા સ્વમાર્ગને સુદૃઢ કરવાનો ઉત્તરદાયિત્વ હવે તમારા પર છે. તેથી તમારે હવે સુદીર્ઘ સમય સુધી ભૂતળ પર બિરાજવાનું છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. ભગવદ અધરામૃત, ભગવદ ભોગ્યા સુધા હોવાથી શ્રી પ્રભુનું દિવ્ય રસ સ્વરૂપ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપથી તમને એ રસ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. ભાવ સ્વરૂપ તમારા હૃદયમાં સુદૃઢ થયું છે. માટે પુષ્ટિ જીવોમાં પુષ્ટિ ભાવ તમે સુદૃઢ કરો. ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવનાની પ્રમેયતા પ્રમાણોના માધ્યમથી શુદ્ધ સ્વરૂપે પુષ્ટિજીવોને સમજાવો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, વત્સ, તમારા અલૌકિક સ્વરૂપને સદા હૃદયમાં ધારણ કરો. તમે અમારું જ ભાવાત્મક સ્વરૂપ છો. પુષ્ટિજીવો પુષ્ટિપદ પર ભટકી ન જાય તે તમે ખાસ જોજો. કારણ કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા, શુદ્ધ પ્રેમ ભાવવાળા જીવો તો ક્વચિત છે. નિર્ગુણ જીવો પણ ઘણા ઓછા છે. પ્રભુમાં કામભાવવાળા સકામ જીવોની સંખ્યા પણ વધારે નથી. પોતાના કામભાવવાળા સકામ જીવો જ હવે ભૂતલ પર વધારે છે. આવા જીવોનો તમારા દ્વારા અંગીકાર થવાનો છે. રસરૂપ સેવા માર્ગને અનુસરતા તેઓ લૌકિક ભોગવિલાસમાં ડૂબી ન જાય, સંયમ ત્યાગ વૈરાગ્યથી વેગળા ન થઈ જાય, જીવો પસ્ત પરાયણ લૌકિક વિષય વાસનારત ન બની જાય, તે માટે તેમને આંતરમતુ ફલમ નો સિદ્ધાંત સમજાવજો. વિરહ તાપ ક્લેશનો અનુભવ એ જ પુષ્ટિ માર્ગીય તપ છે. તેનો અનુભવ કરવાથી વિપ્રયોગ સિદ્ધ થાય છે. તે દ્વારા વિપ્રયોગ ધર્મી રસાત્મક સ્વરૂપ અંતઃકરણમાં અનુભવ કરાવે. આ જ જીવોનો પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. વિરહ તાપનું તપ કરવા પુષ્ટિ જીવે સંયોગ રસાત્મક સેવા પ્રાપ્તો સેવેત નિર્મમઃ ભાવથી જ્યારે જે કંઈ મળે તેનાથી સંતોષ માની આજીવિકા મેળવવામાં મમતા રાખ્યા વિના સેવા કરતા કરતા લૌકિક રાગનો નાશ કરવો પડશે. વિષયાક્રાંતા દેહાનામ નાવેશઃ સર્વથા હરે. વિષયોથી ભરેલા શરીરમાં પ્રભુ કદી બિરાજતા નથી. હૃદયને કામ, ક્રોધ આદિ દુર્ગુણોથી મુક્ત બનવું પડશે. સમજપૂર્વક ભોગોનો ત્યાગ અને વિરાગ સેવવા પડશે, તો જ હૃદય પવિત્ર બનશે. આવા શુદ્ધ અને પવિત્ર હૃદયથી પ્રભુની સેવા કરતા વિરહ તાપ ક્લેશનું તપ થશે. તે તપ જેમ જેમ વધશે તેમ તેમ વિપ્રયોગનો ફલાત્મક અનુભવ થશે. તે જ આંતરતુ ફલમ પરમ ફલમ છે. પુષ્ટિજીવોનું આ લક્ષ્ય છે, આદર્શ છે. પુષ્ટિજીવોનું જીવન આ મેળવવા માટે જ છે, અન્ય કોઈ હેતુ માટે નથી. તમે ગ્રંથો દ્વારા અને વચનામૃત દ્વારા પુષ્ટિજીવોને આ સમજાવજો. વચનામૃત પ્રત્યક્ષ આવેલા જીવોને પહોંચશે, પણ ગ્રંથો પરોક્ષ એટલે કે દૂર રહેલા જીવોને દોરશે. માટે આપ પુષ્ટિ માર્ગનું હાર્દ નાના નાના અનેક ગ્રંથો દ્વારા એક એક સિદ્ધાંતની છણાવટ દ્વારા સમજાવો. જેવી આજ્ઞા મહાપ્રભુ, આપ નિજાચાર્ય છો. આપની આજ્ઞા મસ્તકે ધારણ કરી તેને અનુસરીશ. આપ હૃદયમાં બિરાજીને જે લખાવશો ને તે લખીશ. આપે મારા પર આજે અનહદ કૃપા કરી છે. આપના સ્વવંશમાં જન્મેલો હું તો આપનો બાળક જ છું. મારામાં કોઈ વિશેષ શક્તિ નથી. આપ જ સામર્થ્ય દાતા છો અને આપના સ્વવંશજો આપની આજ્ઞામાં રહી આપનું કાર્ય એવી રીતે ભૂતળમાં કરીએ કે યાવત ચંદ્ર દીવા કરો આપનું અને આપના માર્ગનું ગૌરવ દેદીપ્યમાન રહે. આપનો વિજય ધ્વજ
વિશ્વ ગગનમાં ઉન્નત મસ્તકે લહેરાતો રહે. અસ્મદ કુલમ નિષ્કલંકમ ની આપની આજ્ઞાને અમારા મન વચન કર્મથી યથાર્થ રાખીએ. હું આપ સર્વને દિન ભાવે અભિવંદું છું. ત્રણેય સ્વરૂપો અંતર્ધ્યાન થયા. શ્રી હરિરાયજીના હૃદય કમળમાં બિરાજી ગયા. આપનું સ્વરૂપ પરમ અલૌકિક દિવ્ય પ્રકાશમય દ્રષ્ટિમાન થયું. આપે શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપનો આવો અલૌકિક રસ અનુભવ કરીને પદ ગાયું. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, પ્રશંસા કરી શકે કોન કવિ એસો, શ્રીમુખ કરત બખાન, અતિશય કરુણા કરિયા કલી में, दियो देवी जीवन को दान, एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान, अर्ध निमेष विलंब न करिए, रैन दिवस आठो याम, रसिक प्रीतम जाके रंग रंग्यो, सो है भक्त निधान. આપ જ્યારે એકાંત ખંડમાંથી બહાર પધાર્યા ત્યારે આપના દર્શન વિના વિરહાતુર બનેલા વૈષ્ણવો પણ 3 દિવસથી જળપાન છોડીને આપના બેઠક ખંડમાં આપના દર્શનની પ્રતીક્ષા કરતા બેઠા હતા. આપના દર્શન ચરણ સ્પર્શ કરી પ્રસન્ન થયેલા વૈષ્ણવો આપસમાં વાતો કરવા લાગ્યા કે 3 દિવસમાં તો આપનું સ્વરૂપ તો કંઈક અદ્ભુત જ બની ગયું છે. હા, મને તો સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. હું તો હવે આપશ્રીને શ્રી હરિરાય મહાપ્રભુજી કહીશ. મને તો સાક્ષાત શ્રી ગુસાઈજી સ્વરૂપે દર્શન થયા, તો હું તો શ્રી હરિરાય પ્રભુ ચરણ કહીશ. વૈષ્ણવો, તમે જોયું, આપ ભૌતિક રીતે પ્રૌઢ વયના હોવા છતાં તદ્દન સુકુમાર યુવાન વયના સ્વરૂપે બહાર પધાર્યા. હા, એનું જ નામ તનુનવત્વ. કાશીવાળા શેઠ પુરુષોત્તમ દાસે એમના પુત્ર ગોપાલદાસને પણ તનુનવત્વ સ્વરૂપે યુવાવસ્થા પ્રાપ્ત થયેલ તેમના અલૌકિક દેહના દર્શન કરાવ્યા હતા ને. તો આપ જ તો સાક્ષાત મહાપ્રભુ છે. એમને માટે શું અશક્ય છે? આપણા ધન્ય ભાગ્ય કે આપે આપણને આવી અલૌકિક ઝાંખી કરાવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એવા એક વૈષ્ણવનું દિવ્ય ચરિત્ર જોઈશું કે જેમને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં ખૂબ જ આસક્તિ હતી અને એના પ્રભાવે તેમનું જીવન કેવું દિવ્ય બન્યું તે આપણે જોઈશું કે જેના કારણે આપણે પણ ખૂબ શ્રદ્ધા અને ભાવપૂર્વક શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી શકીએ. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પરમ ઉપાસક શ્રી વિઠ્ઠલદાસભાઈ મેવાવાળા. સત્સંગનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બધા વૈષ્ણવો સર્વોત્તમજીના પાઠ કરતા હતા. સૌની વચ્ચે એક 5 વર્ષનો બાળક બેઠેલો બધાની સાથે પાઠ બોલે. આ નાનકડો બાળક સર્વોત્તમજીનો પાઠ કેવો કડકડાટ બોલે છે. સત્સંગમાં આવેલ એક બહેન બોલ્યા, અરે, આને તો સર્વોત્તમજી એવું હૃદયારૂઢ થઈ ગયું છે કે એનું સતત સ્મરણ એને થયા જ કરે છે. આખો પાઠ એને કંઠસ્થ છે. વાલા વૈષ્ણવો, એક વાત કહું તો મારી દીકરી પણ 5-6 વર્ષની હતી ત્યારે સર્વોત્તમ સ્તોત્ર તેને પણ આવડતું હતું. અરે, આને તો સર્વોત્તમજી એવું હૃદયારૂઢ થયું છે કે એનું સતત સ્મરણ એને થયા જ કરે છે. આખો પાઠ એને કંઠસ્થ છે. સૌ સાંભળનારને થયું, આ બાળક શ્રી વલ્લભનો કૃપા પાત્ર છે. શ્રી વલ્લભની કૃપા વિના આટલું નાનું બાળક પાઠ બોલે, સમજે, વિચારે એ બની જ ન શકે. પૂર્વજન્મના સંસ્કાર અને વૈષ્ણવી બીજ હોવાથી આગળ જતા આ બાળક જરૂર પરમ ભગવદીય થશે. ભગવદીઓની વાણી કદી નિરર્થક જતી નથી. 5 વર્ષનો આ બાળક વિઠ્ઠલ મોટો થતા અસારવા શ્રી ગુસાઈજીના બેઠકમાં શાક ઘરમાં આવવા લાગ્યો. નિત્ય દિવાળી બા પાસે આવે અને તેઓ જે સેવા બતાવે એ હોશથી કરવા માટે તત્પર રહે. હંમેશા અભ્યાસમાં પ્રથમ રહેનાર વિઠ્ઠલને 5મા ધોરણ પછી બેઠકજીની શાકઘરની સેવામાં એવું તો મન લાગી ગયું કે અભ્યાસ ક્યારે છૂટી ગયો તેની ખબર પણ ન પડી. દિવાળી બાના સંપર્કથી શાકઘરની સર્વ સેવા ટહેલ શીખી ગયું. પરંતુ દિવાળી બાનો સત્સંગ અને સંપર્ક તેના ભાગ્યમાં 6 માસ માટે જ લખાયો હતો. દિવાળી બા ગોલોકવાસી થયા અને શાકઘરની સંપૂર્ણ જવાબદારી વિઠ્ઠલદાસને સંભાળવાની આવી. શાકઘરમાં મુખ્ય સેવા સૂકા લીલા મેવા સિદ્ધ કરવાની હતી. ખૂબ મોટા જથ્થામાં તેઓ રોજ લીલા મેવા સિદ્ધ કરતા. એક દિવસ તેમને વિચાર આવ્યો, આવા સુંદર ફળો આમ જેમ તેમ શું કામ કાપવા? તેમાં પણ એક જાતનો કસબ હોવો જોઈએ.
પુષ્ટિ પ્રભુની સેવામાં 2 નમૂન કલા સિદ્ધ થાય તો શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી મેવા આરોગી. આ વિચાર આવતા તેમણે તે માટે ફળો સિદ્ધ કરવાની, મેવા સિદ્ધ કરવાની અવનવી રીતો શોધી. એક નવો જ કસબ અજમાવ્યો અને એ કળાના કસબીઓનું સર્જન પણ કર્યું. ચીકુ અનામત રહે અને તેમાંથી બિયા દૂર થઈ જાય. કેરીનો ગોટલો નીકળી જાય છતાં કેરી આખી જ રહે. અરે શ્રીનાથજી, દ્રાક્ષમાંથી પણ સિફતથી બિયા દૂર કરી દેવાય. મોસંબી અને નારંગીમાં બિયા દૂર કરવાનું કાર્ય કેટલું કપરું છે, છતાં છાલ અને બિયા કાઢીને આખી મોસંબી ને નારંગીનો શ્રી પ્રભુને ધરાવાય. આ બધી વાતો માન્યામાં ન આવે એવી છે, છતાં તે બધું વિઠ્ઠલદાસભાઈની કિમિયાગીરીની કમાલથી શક્ય બન્યું. વિઠ્ઠલદાસભાઈ મેવાવાળા તરીકે જાણીતા બન્યા. આ માટે તેમને પ્રેરણા આપનાર દિવાળીબા ઉપરાંત બનારસથી આવેલ એક ભાઈ મનોહરદાસ જીવણદાસ અને તેમના બહેન સુભદ્રા હતા. આ બંને જણે વિઠ્ઠલદાસને અવનવી રીતે ફળો સિદ્ધ કરવાની પદ્ધતિ શીખવી, સાથે તેના સાધનો વિશે પણ માહિતી આપી, જેથી તેઓ આ કળામાં પારંગત બન્યા અને બેઠકજીમાં મેવા સિદ્ધ કરવા આવતા અનેક વૈષ્ણવોને પણ એ કલા શીખવી. તેઓ કહેતા, કાપવું અને વહોરવું એ ફળની સૌથી પ્રથમ જરૂરિયાત છે. ફળને એવી રીતે વહોરવું જોઈએ કે જેથી તેના ઉપર પોલિશ કરી હોય તેવું ફિનિશિંગ ચળકાટ આવે. ફળને એવી રીતે સિદ્ધ કરવું કે તેનો રસ નકામો વહી ન જાય, ટપકા ન પડે. સિદ્ધ કરેલા ટુકડા ઢંગધડા વગરના લાગે નહીં અને સિદ્ધ કરેલા ટુકડામાંથી પણ કોઈ કલાકૃતિ ઊભી થઈ રહે. ફળો સિદ્ધ કરવા માટે ખાસ પ્રકારના ચપ્પુ વાપરવા જોઈએ. જો ઊભો ને લાંબો કાપ મૂકવો હોય તો એ માટે લાંબી ધારનો ચપ્પુ કામમાં આવે. નાના ટુકડા માટે નાનો ચપ્પુ જોઈશે. એમનો જન્મ તારીખ 8/12/1904 ના રોજ અમાસને દિવસે થયેલો. પેશવા સરકારના સમયથી એમના પૂર્વજો અમદાવાદમાં વસવાટ કરીને રહેલા. રાયપુરમાં શામળાજીની પોળમાં તેમની વિશાળ હવેલી હતી અને શંભુરામ રાજારામને નામે ચાલતી વડીલોની શરાફી પેઢી હતી, જેને કારણે તેમનું કુટુંબ નાણાવટી તરીકે ઓળખાતું. તેમના પિતા શ્રી હિંમતલાલ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ તરીકે કામ કરતા હતા. તેમના માતુશ્રીનું નામ મણીબેન. તેમના માતુશ્રીના પિતાજી એટલે તેમના નાનાજી ખુશાલદાસ ખૂબચંદ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. તેમને કારણે વિઠ્ઠલદાસભાઈને પુષ્ટિમાર્ગીય સંસ્કાર મળ્યા. તેઓ અમદાવાદમાં જરી કસબના મોટા વેપારી હતા. કાંકરોલીવાળા નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી તેઓના બ્રહ્મસંબંધ મંત્રદાતા ગુરુદેવ હતા. બાળપણથી તેમને સર્વોત્તમ સ્તોત્રમાં એવું મન લાગી ગયું કે એના પાઠ કરવા એમના માટે વ્યસન થઈ ગયું. સર્વોત્તમજી સિવાય એમને કંઈ સૂઝતું નહીં. શ્રી દયારામભાઈએ ગાયું છે, સ્તોત્ર રાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે તેને શ્રીજી થોડામાં પ્રકટ થાય. શ્રી વિઠ્ઠલદાસભાઈનું મન સ્તોત્રમાં એવું આસક્ત થયું કે સ્વપ્નમાં તેમને શ્રી મહાપ્રભુજીના યુગલ સ્વરૂપના દર્શન થયા. દર્શન થતા દેહભાન જતું રહ્યું. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું પ્રત્યેક નામ એક એક મંત્ર છે. એમાં પણ જે નામ ઉપર જેની પ્રીતિ હોય અને જે નામનું સતત રટણ થતું હોય તે મંત્ર સ્વરૂપાત્મક બનીને નામનો અનુભવ જલ્દી થાય છે. દાખલા તરીકે ભક્ત જ્યારે શ્રી આનંદાય નમઃ જપે છે ત્યારે આ નામ સ્વરૂપ ધારણ કરી શ્રી મહાપ્રભુજી પાસે વિનંતી કરે છે, શ્રીનાથજી આ જીવ આપને યાદ કરે છે, આપને આનંદમય કહે છે, તો આપ એને આનંદ સ્વરૂપે દર્શન આપી આનંદનું દાન કરો. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં શ્રીનાથજી. જેમ આપણે આપણા કોઈ સંગાત માણસને વારંવાર સંદેશો મોકલ્યા કરીએ તો છેવટે આપણને મળ્યા વિના તેને છૂટકો થતો નથી, તેમ આપણે શ્રી સર્વોત્તમજીના જપ સદા જપ્યા કરીએ તો આપણા આત્માના અલૌકિક સંબંધી શ્રી વલ્લભને એ જપ રૂપે સંદેશો પહોંચે છે અને શ્રી વલ્લભ કૃપા કરીને જરૂર સ્વાનુભવ કરાવે છે. આ વાત સ્પષ્ટ અને અનુભવ ગમ્ય છે. શ્રી વિઠ્ઠલદાસભાઈને સ્વપ્નમાં અનુભવ થતા તેમની શ્રદ્ધા દ્રઢ થતી ગઈ અને શ્રી સર્વોત્તમજીના જપ સતત થતા રહ્યા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી સ્વયંભૂ રીતે એમણે એક વિશાળ સુંદર ચિત્રજીનું સર્જન કર્યું,
જેમાં વચ્ચે શ્રી મહાપ્રભુજીના રેખાચિત્ર, છાયાચિત્ર અને આજુબાજુ શ્રી વલ્લભના 108 નામાવલી સ્વરૂપે બિરાજે છે. આ ચિત્રજીને સમજાવતી એક પુસ્તિકા પણ તેમણે પ્રકાશિત કરી છે. ચિત્રજીને જમણી બાજુથી જોતા શ્રી મહાપ્રભુજીનું ચંપારણ્યમાં ભૂતળ ઉપર પ્રાકટ્ય, ઉપર સદુ પાંડે અને વ્રજવાસીઓ, શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન વગેરેના દર્શન થાય છે. હોનહાર નામના શાહી ચિત્રકારે શ્રી મહાપ્રભુજીની 32 વર્ષની ઉંમરે ત્રીજી પરિક્રમા સમયે દોરેલું ચિત્ર, શ્રી મહાપ્રભુજીના હૃદયમાં યુગલ સ્વરૂપના દર્શન, શ્રી દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના દર્શન વગેરે તે ચિત્રમાં અંકિત થયા છે. નવ પાંખડીના કમળમાં જુદી જુદી ભાવનાના દર્શન, નવધા ભક્તિ તથા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને 7 બાળકોના 7 વાર, નવગ્રહો, રંગો, તત્વો, રાશિ વગેરે સમજાવતી 9 પાંદડીની ભાવનાની વિગતો, 9 પાંદડીમાં શ્રી સર્વોત્તમજીની ભાવનાની વિગતો આપેલી છે. શ્રી મહાપ્રભુજીના પદ્માસનવાળા મૂળ ચિત્રમાં ભક્ત વિશ્રામ નિજજનોના આશ્રયના ધામરૂપ ડાબા ખોળામાં ઘૂંટણમાં વંદન કરી આનંદ નામ બોલી શરૂ કરતા, અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધન છેલ્લું નામ બોલી જમણા ચરણારવિંદના નખચંદ્ર સુધી આવતા શ્રી સર્વોત્તમજીની ઘડિયાળની કમાન જેવી 12 આવૃત્તિથી અખંડ ગોળ આરતી બની રહે છે. એ રીતે 108 નામોની રચના ચિત્રજીમાં થયેલી છે. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ કીર્તનની ભાવનાનું ચિત્ર તેમજ તેમના ગુરુદેવ શ્રી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ કાકરોલીવાળાનું ચિત્રજી પણ નીચે મધ્યમાં છે. શ્રી સર્વોત્તમ સૂત્ર આધારિત આ વિશાળ ચિત્રજી અને તેની સમજ આપતી પુસ્તિકાના નિર્માણ કાર્યમાં તેમને વિચારોની સતત પ્રેરણા આપનાર તેમના ગુરુદેવ હતા. આપશ્રીના આશીર્વાદ અને કૃપાદાને આ ચિત્રજીનું કાર્ય શક્ય બન્યું એવું તેઓ જણાવે છે. આજે આ ચિત્રજી કે પુસ્તકાની એક પણ નકલ પ્રાપ્ત થતી નથી. શ્રી વિઠ્ઠલદાસભાઈએ આ ચિત્રજી શ્રી મહાપ્રભુજીના નાના ચિત્રજી તેમજ શ્રીનાથજીના મોટા ચિત્રજી સ્વખર્ચે છપાવી મઢાવી હજારો વૈષ્ણવોને ભેટ રૂપે આપ્યા છે. જે કોઈ વૈષ્ણવ તેમની સમક્ષ સર્વોત્તમજીના પાઠ કરવાની ઈચ્છા વ્યક્ત કરે તેમને તે ચિત્રજી પોતાના હૃદયે લગાવી પધરાવી આપતા. તેમની એક જ ઈચ્છા કે વૈષ્ણવો શ્રી સર્વોત્તમજીના જપ કરવાની ટેવ પાડે. વૈષ્ણવોની લૌકિક અલૌકિક સર્વ ઈચ્છાઓની પૂર્તિ માટે તેઓ આ ચિત્રજી પધરાવી સર્વોત્તમજીના 35 પાઠ કરવાનું સૂચન કરતા. અનેક વૈષ્ણવને તેમણે આ રીતે માનસિક ચિંતાઓ, આર્થિક મૂંઝવણો કે શારીરિક વ્યાધિઓ સમયે અન્યાશ્રય કરતા કે નાસીપાસ થતા અટકાવ્યા છે. આજે પણ ઘણા વૈષ્ણવોને ઘરે આ ચિત્રજી બિરાજે છે. આ ઉપરાંત વ્રજભૂમિમાં તેમનું એક બીજું કાર્ય પણ ચાલતું. મથુરા આગ્રા હાઈવે ઉપર આવેલા નૌરંગાબાદ નામના ગામમાં પ્રભુની સેવામાં ઉપયોગી વિવિધ પ્રકારના ફૂલોનો બગીચો તેમણે બનાવેલો. ગુલાબ, જુઈ, કેતકી, બકુલ, માલતી જેવા ફૂલોની ખેતી સંભાળવા, બગીચાની જાળવણી કરવા તેઓ ત્યાં જઈને 6-8 મહિના રહેતા. બગીચાના ફૂલો વીણી દરરોજ સવારે ગોકુલ, મથુરા વગેરે સ્થાનોના મંદિરોમાં મોકલતા. શ્રી પ્રભુની ફૂલોની સેવા માટે સ્વખર્ચે માણસો રાખી કાર્ય કરતા. બગીચાના સ્ટાફના માણસોનો નિભાવ ખર્ચ પોતે આપતા. પ્રભુએ આપેલી સંપત્તિનો સુંદર કાર્યમાં વિનિયોગ થાય એ ભાવનાથી એમણે નૌરંગાબાદમાં શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી વલ્લભ વિદ્યાલય ટ્રસ્ટ ઉભો કરેલો. તેના દ્વારા એક હાઈસ્કૂલ ચાલે છે. સરકાર દ્વારા તેને ગ્રાન્ટ પણ મળે છે. તેમાં 400 ઉપરાંત વિદ્યાર્થીનીઓ ભણે છે. આ સંસ્થામાં શિક્ષણ સાથે પુષ્ટિમાર્ગીય સંસ્કાર મળે તે માટે પુષ્ટિમાર્ગીય ઉત્સવો, શ્રી મહાપ્રભુજીનો અને શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય દિવસ સુંદર રીતે ઉજવાય છે. શ્રી વિઠ્ઠલદાસભાઈનો ગોલકવાસ 95 વર્ષની ઉંમરે થયો. ત્યાં સુધી તેમનું શારીરિક સ્વાસ્થ્ય સુંદર હતું. કોઈ રોગ કે વ્યાધિ ન હતો. માત્ર ઉંમરને કારણે અશક્તિ હતી. રાંધેલો ખોરાક કે ફળો લેતા નહીં. ઘણા વર્ષો સુધી ફક્ત દૂધ અને પીસેલા શિંગદાણા પાણી સાથે 1-2 ચમચી લેતા હતા. આટલા વર્ષોનું નિરોગી સ્વાસ્થ્ય અને સેવા એ બધું પ્રભુની કૃપા છે એવું તેઓ માનતા. ભૂતલ ઉપર આવા ભગવદીયના દર્શન મળે એ પણ આપણું સદભાગ્ય કહેવાય. વાલા વૈષ્ણવો, પરદુખ દેખીને દાજે તેનું નામ વૈષ્ણવ. પોતાના દુખે દુખી ન બને પણ પારકાના દુખે દુખી થઈ
પારકાના દુઃખને દૂર કરવા મથામણ કરે તેનું નામ વૈષ્ણવ. આ રીતે શ્રી વિઠ્ઠલદાસભાઈ મેવાવાળાએ પોતાનું જીવન ચરિતાર્થ કરી બતાવ્યું અને આપણને સમજાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય કરી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સંપૂર્ણ આસક્તિ રાખી કેવું સુંદર જીવન જીવી શકાય છે, કે જેમના કારણે એમને સ્વપ્નમાં દર્શન પણ થતા, યુગલ સ્વરૂપે વલ્લભે દર્શન પણ આપ્યા. અને આ પ્રભુની કૃપાનું જ દાન કહેવાય. બાકી 5 વર્ષના બાળકને આટલું સુંદર રીતે સ્વરૂપ સમજાય તે જેવી તેવી વાત ન કહેવાય. એટલે આ રીતે આપણે પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો સંપૂર્ણ આસક્તિ રાખી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખી કરવો જોઈએ. અને અહીં જે રીતે બતાવ્યું કે આપણે જે નામમાં આસક્તિ હોય એ નામનું પણ ચિંતન કરી શકાય. અને તેમાં પણ એ સમજાવ્યું કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું પ્રત્યેક નામ એક મંત્ર છે. એમાં પણ જે નામ ઉપર જેની પ્રીતિ હોય અને જે નામનું સતત રટણ થતું હોય તે મંત્ર સ્વરૂપાત્મક બની એ નામનો અનુભવ જલ્દી થાય છે. એટલે આપણે જે નામમાં આસક્તિ હોય તે નામનું પણ જાપ કરી શકાય. વાલા વૈષ્ણવો, એક વખત મારા ગુરુદેવે પણ આજ્ઞા કરી હતી. મેં પૂછ્યું હતું કે સેવાની અનુકૂળતા કેમ નથી થતી, મનમાં તાપ તો ખૂબ થાય છે કે સેવા મળે. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી હતી કે ભક્તેચ્છા પૂરકાય નમઃ. એ શ્રી મહાપ્રભુજીનું નામ છે, એની 3 માળા દરરોજ 3 મહિના સુધી કરજો, આપના મનોરથ સિદ્ધ થશે. એટલે આપણી જેમાં આસક્તિ હોય જે નામમાં એ રીતે કરી શકાય. જો આપને પણ સેવા માટે તાપ થતો હોય ને સેવાની અનુકૂળતા ન હોય તો શ્રી મહાપ્રભુજીનો ભક્તેચ્છા પૂરકાય નમઃ એ નામની માળા કરી શકાય. બધી વાત શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટકેલી છે. પહેલા તો શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ તો જ બધું કાર્ય સિદ્ધ થાય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે શ્રી વિઠ્ઠલદાસભાઈને આપે જેવા અનુભવ કરાવ્યા, જેવી કૃપા કરી એવી રંચક કૃપા, ભલે રંચક કૃપા પણ અમારા પર કરો એવી આપના ચરણારવિંદમાં અમે વિનંતી ધરીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજનો સમય, આ શ્વાસોનો અવકાશ આપણે સર્વે માટે એક અનમોલ તક છે. આજે આપણે કોઈ નિયમ પૂરા કરવા માટે કે કોઈ માનસ મનોરથ માટે નહીં, પણ માત્ર અને માત્ર પ્રભુની પ્રસન્નતા માટે સ્તુતિરૂપ સ્તોત્ર પાઠમાં જોડાઈએ છીએ. અહીંથી પહેલું પગથિયું એ છે કે આપણે જે કરીએ એમાં જગતભરના કાર્યો કે કોઈ લૌકિક કામનાઓ નહીં, પરંતુ ફક્ત અને ફક્ત પ્રભુના ચરણમાં પ્રેમપૂર્વક ચિત્તને પરોવવું છે. ચાલો મનને શાંત કરીએ, વિચારોને નિર્વિકાર કરીએ અને પોતાની અંદર ઊંડે ઊંડે એ પરમ કૃપાળુ શ્રી કૃષ્ણને ધારણ કરીએ અને મૌન વિનંતી કરીએ. સ્તોત્ર કોઈ પણ હોય, પાઠ કોઈ પણ થતું હોય, એનો મુખ્ય હેતુ માત્ર અને માત્ર પ્રભુની કૃપાભીની પ્રસન્નતા છે. એટલે હવે સર્વશ્રેષ્ઠ ભાવથી આપણે શરૂ કરીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર. આ સર્વોત્તમ સ્તોત્રનો આપણે 3 પ્રકારે અનુભવ કરીશું. જેવી રીતે સર્વોત્તમ સ્તોત્રના 3 ફલ છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવી, તેવી રીતે આપણે 3 પ્રકારે શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપનો અનુભવ કરવા માટે, એમની કૃપાનો અનુભવ કરવા માટે 3 પ્રકારે સ્તોત્ર કરીશું. સૌ પ્રથમ નામાવલીના રૂપમાં, ત્યારબાદ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત, અને છેલ્લે શ્રીનાથજી છેલ્લે ભાવાર્થ એકલો લઈશું કે જેના કારણે સુંદર રીતે
સમજી શકાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સર્વોત્તમ સ્તોત્ર. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુધમ સાકૃતિ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યં સમભૂત ભુવિ દયયા નિજ માહાત્મ્યં કરિષ્યन् પ્રકટં હરિः વાણ્યા યદા તદા સ્વાસ્યં પ્રાદુર્ભૂतं ચકારહિ તદુક્તમ અપિ દુર્બોધં સુબોધં સ્યાत् યથા તથા તન્નામાષ્ટોત્તરશतं પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુઃ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાદરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધોનું નિવારણ કરવા માટે છે. આ સ્તોત્ર પાઠથી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ મળે છે, એમાં સંશય નથી. તો ચાલો નામાવલીના રૂપમાં શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અથ શ્રી મહાપ્રભુજીની 108 નામાવલી. શ્રી વિઠ્ઠલેશ્વર શ્રી ગુસાઈજી વિરચિત શ્રી સર્વોત્તમ નામાવલી. આનંદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. પરમાનંદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. કૃપાનિધયે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. સ્મૃતિમાર્તાર્તિનાશનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. વેદ પારગાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. માયાવાદ નિરાકર્ત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. સર્વવાદી નિરાસકૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. સ્ત્રી શુદ્રાધ્યુદ્રુતે ક્ષમાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. અંગીકૃતો સમર્યાદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. મહાકારુણિકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. વિભવે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. અદેયદાનદક્ષાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. મહોદારચરિત્રવતે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. પ્રાકૃતાનુકૃતિવ્યાજ મોહિતાસુરમાનુષાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. વૈશ્વાનરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. વલ્લભાખ્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. સદ્રૂપાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. સતાં હિતકૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. જનશિક્ષાકૃતે કૃષ્ણ ભક્તિકૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. નિખિલેષ્ટદાય નમઃ.
શ્રીકૃષ્ણ શરણં મમ. સર્વલક્ષણસંપન્નાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. શ્રીકૃષ્ણ જ્ઞાનદાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ગુરુવે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સ્વાનંદતુન્દિલાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પદ્મદલાયત વિલોચનાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. કૃપાદ્રગૃષ્ટિ સંરષ્ટ દાસદાસી પ્રિયાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પતયે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. રોષદૃક્પાત સંપ્લુષ્ટ ભક્તદ્વેષે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ભક્તસેવિતાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સુખસેવ્યાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. દુરારાધ્યાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. દુર્લભાંઘ્રી સરોરુહાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ઉગ્રપ્રતાપાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. વાક્સિધુપુરિતાશેષ સેવકાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. શ્રીભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. તત્સારભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સાનિધ્યમાત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. વિમુક્તિદાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. કૃપયૈતત્કથાપ્રદાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. કર્મમાર્ગ પ્રવર્તકાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. યાગાદો ભક્તિમાર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પૂર્ણાનંદાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પૂર્ણકામાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પૂર્ણકામાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. વાક્પતયે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. વિબુધેશ્વરાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. કૃષ્ણનામ સહસ્રસ્ય વક્ત્રે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ભક્તપરાયણાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ભક્ત્યાચારોપદેશાર્થ નાનાવાક્ય નિરૂપકાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સ્વાર્થો જીજુતાખિલ પ્રાણપ્રિયાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. તાદૃશવેષ્ટિતાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સ્વદાસાર્થ કૃતાશેષ સતનાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સર્વશક્તિદૃશે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પિત્રે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સ્વવંશે સ્થાપિતાશેષ સ્વમહાત્મ્યાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. સ્મયાપહાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પતિવ્રતા પતયે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પારલૌકિકહિકદાન કૃતે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. નિગૂઢહૃદયાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. અનન્યભક્તેષુ જ્ઞાપિતશયાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ઉપાસનાદિમાર્ગાદિ મુક્તમોહનિવારકાય નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. ભક્તિમાર્ગ સર્વમાર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. શ્રીકૃષ્ણ શરણં મમ.
શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપુરિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ તત્કથાક્ષિપ્તચિત્તાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ તદ્વિદમૃતાન્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ વ્રજપ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રિયવ્રજસ્થિતયે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ પુષ્ટિલીલાકર્ત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ રહઃપ્રિયાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ભક્તેચ્છાપૂરકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વાજ્ઞાતલીલાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ અતિમોહનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વાસક્તાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ભક્તમાત્રાસક્તાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ પતિતપાવનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સ્વયશોગાનસંરષ્ટ હૃદયામ્ભોજવિષ્ટરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ યશઃ પીયુષલહરી પ્લાવિતાન્યરસાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ પરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ લીલામૃતરસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરભૃતે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ યજ્ઞભોક્ત્રે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ચતુર્વર્ગ વિશારદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સત્યપ્રતિજ્ઞાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ત્રિગુણાતીતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ નય વિશારદાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સ્વકીર્તિવર્ધનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ તત્વસૂત્રભાષ્ય પ્રદર્શકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ માયાવાદાખ્યતુલાગ્ન્યે નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ અપ્રાકૃતાખિલાકલ્પ ઉષિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સહજસ્મિતાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ત્રિલોકીભૂષણાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ ભૂમિભાગ્યાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ સહજસુંદરાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ અશેષભક્તસંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધનાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ઇત્યાનંદનિધે પ્રોક્તમ નામ્નામ અષ્ટોત્તરમ શતમ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિनं જનઃ સ તદેકમનઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોત્ય સંશયઃ તદપ્રાપ્તૌ વૃથા મોક્ષ તદાપ્તૌ તદગતાર્થતા. અતઃ સર્વોત્તમં સ્તોત્રં જપ્યં કૃષ્ણ રસાર્થિભિઃ ઇતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રની નામાવલી અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે પ્રવેશ કરીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિતના પાઠમાં. ચિત્તને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એકદમ એકાગ્ર કરી, દ્રઢ આશ્રય કરી, મન શાંત કરી શ્રી કૃષ્ણના અદ્રામૃતની પ્રાપ્તિનો અનુભવ કરીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સૌમી. પ્રકૃતિના લૌકિક ગુણોથી પર અને અલૌકિક
એવા આનંદ વગેરે અખિલ ગુણોથી ભરપૂર એવા પ્રકારે વેદોમાં જેનું પ્રતિપાદન કર્યું છે એવા દિવ્ય અને શુદ્ધ આકારવાળા શ્રી પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. કલીના મોહ, અજ્ઞાન વગેરે અંધકારથી બુદ્ધિ ઘેરાયેલી હોવાથી આ દિવ્ય સ્વરૂપનો મહિમા પૃથ્વીમાં હાલ વિદ્વાનોને પણ ન સમજાય તેવો બન્યો છે. દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. શ્રી હરિએ દયાથી પોતાનો મહિમા વાણી દ્વારા સ્પષ્ટ સમજાવવાના હેતુથી પોતાના મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને પ્રકટ કર્યું. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્ય ખિલાગરુત. શ્રી મહાપ્રભુજીનું કહેલું પણ ન સમજાય તેવું જે કઠિન છે તે સુબોધ બને તે હેતુથી સમગ્ર પાપોને નિવારનારા શ્રી મહાપ્રભુજીના 108 નામ કહીશ. ઋષિરગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ. આ 108 નામ મંત્રોના દ્રષ્ટા ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. આ નામ મંત્રોનો છંદ અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ શ્રી મહાપ્રભુજી નામ મંત્રના દેવ છે. દયાળુ પ્રભુ આ નામ મંત્રોનું બીજ છે. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધોનું નિવારણ કરવા માટે છે. આ સ્તોત્ર પાઠથી શ્રી કૃષ્ણચંદ્રના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ છે, તેમાં સંશય નથી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્તિનાશન. આનંદ સ્વરૂપ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ એટલે કે પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપ કૃપાના સાગર દેવી જીવોના ઉદ્ધાર કરવામાં પુષ્કળ શ્રમ લેનારા, સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું દાન કરનારા, શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદપારક. શ્રીમદ ભાગવતજીના ગૂઢ અર્થને સમજાવવા સદા તત્પર, સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર, અદ્વિતીય આચાર્ય, સાકાર બ્રહ્મવાદના મુખ્ય સ્થાપક, વેદોના પારંગત, માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જમાર્તંડ સ્ત્રી શુદ્રાધ્યુત્તિક્ષમ. માયાવાદને દૂર કરનાર, સર્વવાદીઓને નિરાશ કરનાર, ભક્તિ માર્ગરૂપ કમળને ખીલવનાર સૂર્ય, સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરવા સમર્થ, અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુ. અંગીકાર કરીને જ મનુષ્યોને શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના પ્રિય બનાવનારા, અંગીકાર કરવામાં મર્યાદાવાળા, પુષ્કળ દયાળુ, સર્વ કરવા સમર્થ,
અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતા સુરમાનુષ. દુર્લભ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું દાન આપવામાં કુશળ, અત્યંત ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત મનુષ્ય જેવા આચરણને બહાને આસુરજનોને મોહ કરનારા, વૈશ્વાનરો વલ્લભાખ્ય સદ્રૂપો હિતકૃત્સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ. શ્રીમદ અગ્નિ સ્વરૂપ. શ્રીમદ વલ્લભ નામવાળા, શ્રેષ્ઠ સ્વરૂપવાળા, સત્ય સ્વરૂપવાળા, સંતોનું હિત કરનારા, જન સમાજને શિક્ષણ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા, સમસ્ત પ્રકારના ઈષ્ટદેવ આપનારા, સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. સર્વ લક્ષણોથી યુક્ત તે શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન આપનારા, અજ્ઞાનને દૂર કરનાર, શ્રી કૃષ્ણ સ્વરૂપના આનંદથી પરિપુષ્ટ, કમલના પત્ર જેવા વિશાળ નેત્રવાળા, કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. દયામય દ્રષ્ટિની અમૃત વર્ષાથી પ્રસન્ન થયેલા દાસજન અને દાસીજનોના પ્રિય થયેલા તેવા સ્વશરણાગતોના પતિ, રોષવાળી દ્રષ્ટિથી ભક્તોના દ્વેષ કરનાર, શત્રુઓને ભસ્મ કરનાર, ભક્તજનોથી સેવાતા, સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક્સીધો પૂરિતાશેષ સેવક. સુખથી સેવાતા, કષ્ટથી પણ સેવતા દુર્લભ, અત્યંત દુર્લભ ચરણ કમલવાળા, પુષ્કળ પ્રતાપશાળી વચનામૃતથી ભક્તજનને અંદર અને બહારથી તરબોળ કરી દેતા, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન શમ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રીમદ ભાગવત રૂપ અધર અમૃત સમુદ્રનું મંથન કરવામાં સમર્થ શ્રીમદ ભાગવતને સારરૂપ એવા રાસ સ્ત્રીઓના ભાવથી ભરેલા સ્વરૂપવાળા, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ રાસલીલેક તાત્પર્ય કૃપયે તત્કથા પ્રદઃ. સાનિધ્ય માત્રથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનાર, વિશેષ મુક્તિને આપનારા, રાસલીલામાં જ તાત્પર્યવાળા, કૃપા કરીને રાસલીલા સંબંધની કથાનું શ્રી સુબોધિનીજી દ્વારા દાન કરનારા, વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. વિરહનો અનુભવ કરાવવા માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ કરનાર, ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરનારા, કર્મ માર્ગમાં પ્રવર્તક. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિ વિબુધેશ્વર. યાગાદી કર્મ માર્ગમાં એક જ ભક્તિ માર્ગનો સાધન રૂપે ઉપદેશ કરનારા, આનંદથી પરિપૂર્ણ, પૂર્ણ કામ વાચસ્પતિ, ભક્ત વિદ્વાનોના ફલદાતા. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના વક્તા, ભક્તોના આશ્રય સ્વરૂપ, ભક્તિ અને આચારોના ઉપદેશ માટે અનેક વાક્યોનું નિરૂપણ કરનાર, સ્વાર્થોજિતાખિલ પ્રાણો પ્રિયસ્તાદૃશ વેષ્ટિત સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદૃક. ભગવાનને
સર્વ સમર્પણ કરનારા, ભક્તોને પ્રાણ સમાન પ્રિય બનાવનારા, તાદ્રશી ભગવદીય જનોથી વીંટળાયેલા, પોતાના સેવકો માટે સમસ્ત સાધનોને કરનારા, સર્વ પ્રકારની શક્તિ ધારણ કરનારા, ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. પૃથ્વીમાં ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર પિતા, પિતાના વંશમાં પોતાના અશેષ મહાત્મ્યને સ્થાપન કરનારા, ગર્વને હરનારા, પતિવ્રતા પતિ પારલૌકિકેહિક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. પતિવ્રતાના પતિ, પારલોકનું અને આલોકના ફલનું દાન કરનારા, અતિશય ગુહ્ય હૃદયવાળા, અનન્ય ભક્તોને પોતાના હૃદયની વાતને જણાવનારા, ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારક, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત, ઉપાસના વગેરે માર્ગોમાં અત્યંત આસક્તિ ધરાવનારા, મોહને નિવારનારા, ભક્તિ માર્ગમાં સર્વ માર્ગ કરતા કંઈક વિશિષ્ટ પ્રકારના એવો અનુભવ કરનારા, પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. સ્વતંત્ર એવા શરણાગતિના માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણચંદ્રના હૃદયને જાણનારા, નિકુંજમાં રહેલા ભગવાનની લીલાના રસથી પ્રત્યેક ક્ષણે ભરપૂર, તત્કથાક્ષિપ્ત ચિત્તસ્તદ વિસ્મૃતાન્યો વ્રજ પ્રિય વ્રજ સ્થિતિ પુષ્ટિ લીલા કરતા રહ પ્રિય. ભગવત કથાથી ભક્તોના ચિત્તને નિત્ય ભગવાનમાં વાળનારા, ભગવત કથાના તાદાત્મ્યથી સર્વ વસ્તુને વિસરનારા, વ્રજ જેમને પ્રિય છે એવા, પ્રિય એવા વ્રજમાં બિરાજતા, અનુગ્રહ લીલાના કરનારા, એકાંત પ્રિય, ભક્તિચ્છા પૂરક સર્વાત જ્ઞાત લીલો અતિમોહન સર્વાસક્તો ભક્ત માત્રા સક્ત પતિત પાવન. ભક્તોની ઈચ્છા તથા આરતીને પૂર્ણ કરનારા, જેમની લીલાઓ સર્વથી સમજી ન શકાય તેવા, અત્યંત મનોહર, સર્વમાં આસક્તિ વિનાના, પુષ્ટિ માર્ગીય, સર્વ ભક્તોમાં આસક્ત, પતિતને પણ પવિત્ર કરનારા, સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટર યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. પોતાના યશનું ગાન કરી પ્રસન્ન થયેલા ભક્તના હૃદય કમલને આસન બનાવીને તે પર બિરાજનારા, યશોગાન રૂપ અમૃતની લહેરીઓ દ્વારા અન્ય રસોને ડુબાડી દેનાર પરમ શ્રેષ્ઠ, લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીરવૃત ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. લીલાઓ રૂપ અમૃત રસના પ્રવાહથી અખિલ શરીરધારીઓને આર્દ્ર કરી દેનારા, શ્રી ગોવર્ધનમાં નિવાસ કરવાના ઉત્સાહવાળા, શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી ભરપૂર, યજ્ઞનો શ્રીનાથજી યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ શ્રીગુણા તીતોનય વિશારદ. યજ્ઞનો ભોગ કરનાર, યજ્ઞના કરનારા, ચાર પુરુષાર્થના વિવેચક, સાચી પ્રતિજ્ઞાવાળા, ત્રણ ગુણોથી પર, પોતાના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં અત્યંત નિપુણ, સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્રભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. પોતાના માર્ગના ગ્રંથો રચીને પોતાની કીર્તિ વધારનારા, તત્વજ્ઞાનવાળા બ્રહ્મસૂત્રો પર ઉત્તમ અણુભાષ્ય રચનારા, માયાવાદ રૂપી રૂમા અગ્નિ સમાન
બ્રહ્મવાદનું પ્રતિપાદન કરનારા. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતઃ સહજ સ્મિતઃ ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ. અખિલ અલૌકિક આભૂષણોથી શોભતા સ્વાભાવિક હાસ્યવાળા ત્રણેય લોકના આભૂષણ રૂપ ભૂમિના ભાગ્યરૂપ સ્વાભાવિક રીતે સુંદર. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ અષ્ટોત્તરમ શતમ. સમસ્ત ભક્તો જેમના ચરણ કમલના રજરૂપી ધનની નિત્ય પ્રાર્થના કરે છે. આ પ્રમાણે આનંદ નિધિ શ્રી મહાપ્રભુજીના 108 સિદ્ધ નામ સ્પષ્ટતાથી કહ્યા છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિનમ જનઃ સતદેક મનઃ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયઃ. શ્રદ્ધા દ્વારા બુદ્ધિને શુદ્ધ કરી જે કોઈ સજ્જન પુરુષ પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરે છે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળા બની આગળ કહેલી સિદ્ધિને નિસંદેહ મેળવે છે. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્રમ ચપ્યમ કૃષ્ણ રસાર્તિભિ. તે સિદ્ધિને ન મળે તો મુક્તિ પણ વ્યર્થ છે. તે સ્વમાર્ગીય ફળ કૃષ્ણ અધરામૃતા સ્વાદરૂપ મળતા તો મુક્તિનો અર્થ સરી ગયો છે. આથી શ્રી કૃષ્ણના રસની ઈચ્છાવાળાઓએ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રીમદ અગ્નિકુમાર શ્રી વિઠ્ઠલેશ્વર શ્રી ગુસાઈજીએ સ્વ અનુભવે કહેલું શ્રી સર્વોત્તમ સ્તોત્ર અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠનો ફક્ત ભાવાર્થ લઈશું કે જેના કારણે પાઠમાં શું છે તે સમજી શકાય. આપણે ફક્ત ને ફક્ત પ્રભુની કૃપાનો અનુભવ કરવો છે એટલે અલગ અલગ પ્રકારે ગુણગાન કરી રહ્યા છીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર ભાવાર્થ. સાત્વિક, રાજસ અને તામસ એવા પ્રાકૃત ધર્મોના આશ્રય વિનાના અને બધા અલૌકિક ધર્મો વાળા જે સ્વરૂપનું વેદોએ વર્ણન કર્યું છે તેવા શુદ્ધ અલૌકિક સુંદર મનુષ્ય જેવી આકૃતિ ધારણ કરેલ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. અત્યારે વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલિયુગના અજ્ઞાનને લીધે અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાઈ ગઈ છે. તેથી તે સ્વરૂપનું અલૌકિક મહાત્મ્ય અત્યારે જગતમાં જાણી શકાતું નથી. જ્યારે દેવી સૃષ્ટિ પર દયા કરીને શ્રી હરિ ભગવાને પોતાનું અલૌકિક મહાત્મ્ય વાણી વડે પ્રકટ કરવાનું વિચાર્યું ત્યારે જ તેમણે પોતાના મુખારવિંદને પ્રકટ કર્યું. શ્રી મુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. તે મુખ દ્વારા કહેલું એટલે કે મુખરૂપ એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા 16 ગ્રંથો શ્રી સુબોધિનીજી વગેરે સમજવું ઘણું અઘરું છે. તેથી તે સહેલાઈથી સમજાય તે હેતુથી સર્વ પાપનો નાશ કરનાર એમના એટલે કે શ્રી મહાપ્રભુજીના 108 નામો કહું છું. આ નામોનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એમની કૃપાથી સરળતાથી સમજી શકાય છે. આ સ્તોત્રના અલૌકિક ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. તેનો છંદ જગતમાં પ્રસિદ્ધ એવો અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના દેવતા છે. કરુણા સાગર પ્રભુ તેનું બીજ છે. આ સ્તોત્રનો ઉપયોગ કરવાથી પાઠ કરવાથી ભક્તિ યોગ સેવા આદિ કાર્યોમાં આવતા પ્રતિબંધો નાશ પામે છે અને શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ મળે છે. તેમાં સંશય નથી. આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ કૃપાના ભંડાર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે નિરંતર પ્રયત્નશીલ જેના સ્મરણ માત્રથી આરતી આધિવ્યાધિ ઉપાધિનો નાશ થાય છે એવા શ્રીમદ ભાગવતજીનો ગૂઢ અર્થ પ્રકટ કરવામાં પરાયણ
સાકાર સ્વરૂપના બ્રહ્મવાદનું જ સ્થાપન કરનારા, વેદમાં પારંગત, માયાવાદનું નિરાકરણ કરનારા, અન્ય સર્વવાદ કરવા આવનારા, વાદીઓને હરાવનારા, નિરાશ કરવાવાળા, ભક્તિ માર્ગરૂપી કમળને ખીલવનારા એવા અલૌકિક સૂર્ય સ્વરૂપ સ્ત્રી, શૂદ્ર વગેરેનો પણ સર્વ રીતે ઉદ્ધાર કરવામાં સમર્થ ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને દૈવી જીવોનો અંગીકાર કરાવી આ જીવોને પ્રભુને પ્રિય બનાવનારા પ્રભુ તેમને વહાલા ગણે છે. દૈવી જીવોનો અંગીકાર કરવામાં વેદ માર્ગની મર્યાદા રાખનારા અત્યંત દયાળુ, સર્વ કરવા સમર્થ, કોઈ ન આપી શકે તેવું અદેય વસ્તુઓનું દાન કરવામાં ચતુર, મહાન ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત લૌકિક મનુષ્ય જેવા કાર્યો કરીને અથવા પ્રાકૃત મનુષ્યના આકારનું રૂપ ધારણ કરીને આસુરી જીવ તેમજ અન્ય મનુષ્યોને મોહિત કરવાવાળા, શ્રી પુરુષોત્તમના મુખરૂપ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ, સર્વકાળમાં સર્વને પ્રિય છે અથવા શ્રી વલ્લભ પ્રભુ એવું નામ ધારણ કરનારા, સર્વ અર્થાત સુંદર રૂપવાળા અથવા સચ્ચિદાનંદ રૂપ સત્પુરુષો, ભક્તોનું હિત કલ્યાણ કરનારા, જીવોને શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિની સેવા કરનારા, સેવા દ્વારા લૌકિક અલૌકિક ભગવત સંબંધી પોતાના ભક્તોની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરનારા, સર્વ લક્ષણોથી યુક્ત શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા, પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા, ગુરુ, વ્રજલીલાના પોતાના આનંદમાં મગ્ન રહેનારા, કમલના દલ જેવા વિશાલ નેત્રવાળા, પોતાની કૃપા દ્રષ્ટિનો વરસાદ વરસાવવાથી પ્રફુલ્લિત થયેલા હૃદયવાળા, દાસ દાસીઓ ભક્તજનોને વહાલા, શરણે આવેલા સ્વકીયજનોના રક્ષક અથવા અલૌકિક પતિ, રોષવાળી દ્રષ્ટિ નાખવાથી ભક્તના દ્વેષીઓનો નાશ કરનારા, ભક્તો વડે સેવાયેલા, ભક્તો વડે જેમની સેવા સુખની થઈ શકે એવા, ભક્તો સિવાય બીજાઓથી દુઃસાધ્ય એટલે કે સેવવા મુશ્કેલ છે તેવા, જેમના ચરણ કમલોની પ્રાપ્તિ દુર્લભ છે એવા, ભક્તો સિવાયના ને આપશ્રીનો પ્રતાપ અસહ્ય છે તેવા ઉગ્ર પ્રતાપવાળા, વાણી રૂપી અમૃતનું સિંચન કરીને સમગ્ર સેવકોને પૂર્ણ કરવાવાળા, શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું મથન કરવા સમર્થ એટલે સાર કાઢવામાં સમર્થ, શ્રી ભાગવતજીના સારભૂત રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ શ્રી અંગવાળા, ભક્તોને પોતાના સાનિધ્યથી શરણે આવતા કે સમીપમાં આવતા માત્રથી જ શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિથી પણ અધિક વ્રજલીલાની પ્રાપ્તિ કરાવનારા, એકમાત્ર રાસલીલામાં જ નિત્ય પરાયણ, રાસલીલા એ જ જેમનું કેવલ તાત્પર્ય છે એટલે કે ફલ છે એવા, કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રી કૃષ્ણની કથાનું દાન કરનારા, રાસલીલાના દર્શન કરાવનારા, વિરહનો અનુભવ એ કેવળ પ્રયોજન માટે સર્વનો ત્યાગ કરવાનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ કરવાવાળા, વર્ણાશ્રમ ધર્મની મર્યાદા સાથે ભક્તિરૂપી કર્મ માર્ગને પ્રવર્તાવનારા, એકમાત્ર પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં સહાયક બને તેવા યાગાદી સાધનોનો ઉપદેશ કરવાવાળા, પૂર્ણ આનંદ સ્વરૂપ પૂર્ણ કામવાળા એટલે અન્ય કોઈ કામનાની અપેક્ષા નથી એવા, વાણી એટલે કે સરસ્વતીના પતિ, વિબુદ્ધો એટલે વિશેષ બુદ્ધિવાળા પંડિતોમાં ઈશ્વર શ્રેષ્ઠ, શ્રી કૃષ્ણના 1000 નામ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના ગ્રંથના કહેનારા, ભક્તોને શરણરૂપ અથવા ભક્તોમાં ભક્તિ વધે તેવા પ્રયત્નમાં નિરંતર તત્પર, ભક્તિના આચારના ઉપદેશ માટે અનેક વાક્યો તથા ગ્રંથોના નિરૂપણ કરવાવાળા, જે ભક્તો પોતાના બધા સ્વાર્થનો ત્યાગ કરે છે તેવા ભક્તો શ્રી મહાપ્રભુજીને પ્રાણ કરતાંય
અધિક પ્રિય છે એવા તાદ્રશી ભગવદીઓથી વીંટળાયેલા, પોતાના સેવકોને માટે સર્વ સાધનો કરનારા, સર્વ પ્રકારની શક્તિઓને ધારણ કરવાવાળા, ભૂતળ ઉપર એકમાત્ર ભક્તિના પ્રચાર માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવાવાળા, તે વંશના પિતા સ્વરૂપ પોતાના વંશોમાં પોતાના સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવાવાળા, સ્મ્ય એટલે ગર્વ અથવા મોહ કે વિસ્મય આશ્ચર્યને દૂર કરવાવાળા, પતિવ્રતા એવા શ્રી મહાલક્ષ્મીજીના અથવા અનન્ય ભાવે ભજનારા ભક્તોના પતિ, આ લોક અને પરલોક સંબંધી સર્વ પ્રકારના દાન કરવાવાળા, જેમના હૃદયને સમજવું અતિ મુશ્કેલ છે તેવા, પોતાના અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ અથવા આશય જણાવવાવાળા, ઉપાસના આદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવાવાળા, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા છે એવો અનુભવ કરાવવાવાળા, અન્ય સર્વ માર્ગો કરતા જુદા જ પ્રકારના શરણ માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા, ક્ષણે ક્ષણે નિકુંજમાં થતી લીલાઓના રસથી પરિપૂર્ણ, શ્રી કૃષ્ણની વ્રજલીલા નિકુંજની લીલા રસની કથામાં પરોવાયેલા ચિત્તવાળા, ભગવદ લીલા કથા સિવાયના અન્ય પદાર્થોનું વિસ્મરણ કરનારા, વ્રજ જેમને પ્રિય છે એવા, વ્રજમાં રહેવું જેમને પ્રિય છે એવા, પુષ્ટિ લીલા, જન્માષ્ટમી ઉત્સવાદી અથવા અનુગ્રહ કૃપારૂપી લીલા કરવાવાળા, પુષ્ટિ લીલાના અનુભવ માટે એકાંત સ્થાન જેમને પ્રિય છે તેવા, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા, સર્વ જેમની લીલાઓ સમજી ન શકે તેવા, અતિ મોહ પમાડનારા, ભક્ત સિવાયના જીવો પર આસક્તિ પ્રીતિ વિનાના, એકમાત્ર શરણે આવેલા પુષ્ટિ ભક્તો તરફ આસક્તિ પ્રીતિવાળા, પતિતો પાપીઓને પણ પાવન કરનારા, જે ભક્તના હૃદય શ્રી આચાર્યજીનો યશ ગાવાથી નિર્મળ પ્રસન્ન થયા છે તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર બિરાજનારા, પોતાના યશરૂપી અમૃત રસની લહેરોથી બીજા બધા રસોને ભીંજવવાવાળા, સર્વ કરતા શ્રેષ્ઠ અથવા અક્ષર અને અક્ષરથી પર, પોતાના લીલારૂપી અમૃત રસમાં સદા આર્દ્ર એટલે રસવાળા હોવાથી અખિલ દેહધારીઓ પુષ્ટિજીવોને ભીંજવી તેમને પણ રસવાળા કરવાવાળા, ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના બિરાજવામાં ઉત્સાહવાળા, ગોવર્ધન ધારણ કરનાર પ્રભુની લીલાઓના પ્રેમથી ભરેલા, શ્રી આચાર્યજી પ્રભુના મુખારવિંદ રૂપ હોવાથી યજ્ઞ, ગોવર્ધન પૂજન, અન્નકૂટ આરોગનારા, પોતે જ મુખારવિંદ વડે ગોવર્ધન પૂજન અન્નકૂટની આજ્ઞા કરી હોવાથી યજ્ઞ કરાવનારા, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થો સમજાવવામાં કુશળ, સત્ય પ્રતિજ્ઞાવાળા, સત્વ, રજ અને તમ એ ત્રણ પ્રકૃતિના ગુણોથી પર અથવા નિર્ગુણ, નય એટલે નીતિ, વ્યવહાર કુશળ, પોતાના સિદ્ધાંતો જણાવવાની નીતિમાં નિપુણ, પોતાના યશને વધારનારા, તત્વજ્ઞાનવાળા, બ્રહ્મસૂત્રો પર ઉત્તમ રીતે ભાષ્ય કરનારા, માયાવાદ રૂપી રૂના ઢગલા માટે અગ્નિ સ્વરૂપ બ્રહ્મવાદનું નિરૂપણ કરનારા, સર્વ અલૌકિક આભૂષણોથી શોભાયમાન, સ્વાભાવિક અને અલૌકિક હાસ્યવાળા, સહજ સ્મિત મુખારવિંદવાળા, ત્રણેય લોકના અથવા ત્રણ ગુણવાળા સેવકોના ભૂષણરૂપ, ભૂમિના ભાગ્યરૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર, જેમના ચરણ કમલની રજરૂપી ધનની સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. આ પ્રમાણે આનંદના સાગર એવા શ્રી મહાપ્રભુજીના 108 નામો અનુભવ પ્રમાણે કહ્યા. શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ બુદ્ધિવાળો જે મનુષ્ય આચાર્યજીમાં જ મન રાખીને આ સ્તોત્રનો હર હંમેશ પાઠ કરે છે તે આગળ કહેલી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેમાં સંશય નથી. કૃષ્ણના અધરામૃત રૂપી સિદ્ધિની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ મળે
તો તે પણ નકામું છે અને આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તે મોક્ષનો કશો અર્થ નથી. માટે ભગવદ રસ મેળવવા ઈચ્છનારા ભક્તોએ આ સર્વથી ઉત્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ કરવું. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. આ રીતે આપણે 3 પ્રકારે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ભાવ દર્શન કર્યું, જેમાં નામાવલીના સ્વરૂપમાં, પછી સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત, અને પછી એકલો ભાવાર્થ, કે જેના કારણે અલગ અલગ પ્રકારે આપણે અનુભવ કરી શકીએ. આપણને એમ થાય કે આપણે તો આ દરરોજ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ જ છીએ, પરંતુ દર વખતે અલગ અલગ અનુભવ થાય. એ અનુભવને માણવાનો જ આ સત્સંગ છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.